લોકશાહીમાં ત્રીજી સરકાર કોણ ગણાય છે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. લોકશાહીમાં ત્રીજી સરકાર કોણ ગણાય છે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. પંચાયત શબ્દમાં પંચ એટલે પાંચ અને આયત એટલે શું? સ્થળ. પંચાયત શબ્દમાં પંચ એટલે પાંચ અને આયત એટલે શું? સ્થળ. ભારતમાં સૌપ્રથમ કયા રાજાએ પંચાયત પદ્ધતિ દાખલ કર્યાનું માનવામાં આવે છે? પૃથુ રાજા. ભારતમાં સૌપ્રથમ કયા રાજાએ પંચાયત પદ્ધતિ દાખલ કર્યાનું માનવામાં આવે છે? પૃથુ રાજા. મહાભારતના કયા પર્વમાં પંચ અને ચૂંટાયેલા ગ્રામ વડીલોનો ઉલ્લેખ જોવા મળે છે? સભા પર્વમાં. મહાભારતના કયા પર્વમાં પંચ અને ચૂંટાયેલા ગ્રામ વડીલોનો ઉલ્લેખ જોવા મળે છે? સભા પર્વમાં. મહાભારતના કયા પર્વમાં ગ્રામસેવાનો ઉલ્લેખ જોવા મળે છે? શાંતિ પર્વમાં. મહાભારતના કયા પર્વમાં ગ્રામસેવાનો ઉલ્લેખ જોવા મળે છે? શાંતિ પર્વમાં. મનુસ્મૃતિમાં પંચાયત વિશેની કઈ માહિતી છે? ગ્રામસેવાનો ઉલ્લેખ. મનુસ્મૃતિમાં પંચાયત વિશેની કઈ માહિતી છે? ગ્રામસેવાનો ઉલ્લેખ. કયા ગ્રંથો અનુસાર સભાએ ગ્રામસભા કે ગ્રામ પંચાયતનું નમૂનેદાર દ્રષ્ટાંત કહી શકાય? ઋગ્વેદ અને અથર્વવેદ. કયા ગ્રંથો અનુસાર સભાએ ગ્રામસભા કે ગ્રામ પંચાયતનું નમૂનેદાર દ્રષ્ટાંત કહી શકાય? ઋગ્વેદ અને અથર્વવેદ. ગામોના સમૂહના જેવા જનપદનો ઉલ્લેખ શેમાં જોવા મળે છે? રામાયણ વાલ્મીકી. ગામોના સમૂહના જેવા જનપદનો ઉલ્લેખ શેમાં જોવા મળે છે? રામાયણ વાલ્મીકી. બૌદ્ધ જાતક કથાઓમાં પંચાયત વિશે શેનો ઉલ્લેખ જોવા મળે છે? ગ્રામસભાનો. બૌદ્ધ જાતક કથાઓમાં પંચાયત વિશે શેનો ઉલ્લેખ જોવા મળે છે? ગ્રામસભાનો. કૌટિલ્યે પોતાના કયા ગ્રંથમાં પંચાયતી રાજ વ્યવસ્થાની વાત કરી છે? અર્થશાસ્ત્રમાં. કૌટિલ્યે પોતાના કયા ગ્રંથમાં પંચાયતી રાજ વ્યવસ્થાની વાત કરી છે? અર્થશાસ્ત્રમાં. ગ્રીક મુસાફર મેક્સનીજે પંચાયતનો કયા નામે ઉલ્લેખ કરેલો છે? પેન્ટાર્ડ. ગ્રીક મુસાફર મેક્સનીજે પંચાયતનો કયા નામે ઉલ્લેખ કરેલો છે? પેન્ટાર્ડ. ભારતમાં ગ્રામ સમિતિઓનો વ્યવસ્થિત વિકાસ ક્યારે થયો હતો? ગુપ્તકાળ દરમિયાન. ભારતમાં ગ્રામ સમિતિઓનો વ્યવસ્થિત વિકાસ ક્યારે થયો હતો? ગુપ્તકાળ દરમિયાન. ગુપ્તકાળ દરમિયાન ગ્રામસભા કયા નામે ઓળખાતી હતી? પંચમકલીઓ અથવા ગ્રામજનપદો. ગુપ્તકાળ દરમિયાન ગ્રામસભા કયા નામે ઓળખાતી હતી? પંચમકલીઓ અથવા ગ્રામજનપદો. ઈ. સ. 1726માં ચાર્ટર એક્ટ દ્વારા કયા સ્થળોએ અંગ્રેજોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવાની જોગવાઈ કરી? મદ્રાસ, મુંબઈ અને કલકત્તા. પરંતુ અમલ 1793માં થયું. ઈ. સ. 1726માં ચાર્ટર એક્ટ દ્વારા કયા સ્થળોએ અંગ્રેજોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવાની જોગવાઈ કરી? મદ્રાસ, મુંબઈ અને કલકત્તા. પરંતુ અમલ 1793માં થયું. ભારતમાં સૌપ્રથમ ગ્રામ્ય વિસ્તારો માટે સ્વાયત્ત સંસ્થા તેમજ કરવેરા દાખલ કરવાનું કોણે સૂચવ્યું હતું? લોર્ડ મેયોએ. 1870માં. ભારતમાં સૌપ્રથમ ગ્રામ્ય વિસ્તારો માટે સ્વાયત્ત સંસ્થા તેમજ કરવેરા દાખલ કરવાનું કોણે સૂચવ્યું હતું? લોર્ડ મેયોએ. 1870માં. સૌપ્રથમ કોણે સ્થાનિક સ્વરાજ સંસ્થાના સિદ્ધાંતો નક્કી કરેલ હતા? લોર્ડ રિપન. 1882. સૌપ્રથમ કોણે સ્થાનિક સ્વરાજ સંસ્થાના સિદ્ધાંતો નક્કી કરેલ હતા? લોર્ડ રિપન. 1882. સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે? લોર્ડ રિપન. સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે? લોર્ડ રિપન. ભારતમાં સૌપ્રથમ કોણે સત્તા તથા નાણાતંત્રમાં વિકેન્દ્રીકરણનો તેમજ સ્વશાસનને લગતો પ્રસ્તાવ આપ્યો હતો? લોર્ડ મેયો. 1870. ભારતમાં સૌપ્રથમ કોણે સત્તા તથા નાણાતંત્રમાં વિકેન્દ્રીકરણનો તેમજ સ્વશાસનને લગતો પ્રસ્તાવ આપ્યો હતો? લોર્ડ મેયો. 1870. તાલુકા લોકલ બોર્ડ અને જિલ્લા લોકલ બોર્ડની રચના ક્યારે થઈ હતી? 1884માં. બોમ્બે લોકલ બોર્ડ એક્ટ અનુસાર. તાલુકા લોકલ બોર્ડ અને જિલ્લા લોકલ બોર્ડની રચના ક્યારે થઈ હતી? 1884માં. બોમ્બે લોકલ બોર્ડ એક્ટ અનુસાર. કયા અંગ્રેજ લેખકે પંચાયતોને નાના પ્રજાસત્તાક એકમો તરીકે ઓળખાવ્યા હતા? ચાર્લ્સ મેટકાફ. કયા અંગ્રેજ લેખકે પંચાયતોને નાના પ્રજાસત્તાક એકમો તરીકે ઓળખાવ્યા હતા? ચાર્લ્સ મેટકાફ. 1907માં કયા રાજાએ રોયલ કમિશન ભારત મોકલ્યું હતું? એડવર્ડ આઠમાએ. 1907માં કયા રાજાએ રોયલ કમિશન ભારત મોકલ્યું હતું? એડવર્ડ આઠમાએ. મુંબઈ પંચાયત ધારો ક્યારે બન્યો હતો? 1920. મુંબઈ પંચાયત ધારો ક્યારે બન્યો હતો? 1920. વડોદરા ગ્રામ અધિનિયમ ક્યારે બન્યો હતો? 1926. વડોદરા ગ્રામ અધિનિયમ ક્યારે બન્યો હતો? 1926. વિનોબા ભાવેએ પંચમુખી કાર્યક્રમ ક્યારે આપ્યો હતો? 1954માં. વિનોબા ભાવેએ પંચમુખી કાર્યક્રમ ક્યારે આપ્યો હતો? 1954માં. પંચમુખી કાર્યક્રમના સિદ્ધાંતો જણાવો. 1. નવા વિચારો આપવા. 2. ગામડામાંથી બેકારી દૂર કરવી. 3. કોઈ વ્યક્તિ ભૂખી ન રહે તે જોવું. 4. બધી જમીન ગ્રામજનોમાં વેચી દેવી. 5. બધું નિયંત્રણ ગામના લોકોમાં રહેવું જોઈએ. પંચમુખી કાર્યક્રમના સિદ્ધાંતો જણાવો. 1. નવા વિચારો આપવા. 2. ગામડામાંથી બેકારી દૂર કરવી. 3. કોઈ વ્યક્તિ ભૂખી ન રહે તે જોવું. 4. બધી જમીન ગ્રામજનોમાં વેચી દેવી. 5. બધું નિયંત્રણ ગામના લોકોમાં રહેવું જોઈએ. કયા સુધારા દ્વારા પંચાયતોને બંધારણીય દરજ્જો મળ્યો? 73મો સુધારો 1992. કયા સુધારા દ્વારા પંચાયતોને બંધારણીય દરજ્જો મળ્યો? 73મો સુધારો 1992. કયા સુધારા દ્વારા નગરપાલિકાને બંધારણીય દરજ્જો મળ્યો? 74મો સુધારો 1992.
કયા સુધારા દ્વારા નગરપાલિકાને બંધારણીય દરજ્જો મળ્યો? 74મો સુધારો 1992. ભારતમાં સ્થાનિક સ્વરાજનો વિષય કોને સોંપવામાં આવ્યો છે? રાજ્યને. 7મી અનુસૂચિ મુજબ ભારતમાં સ્થાનિક સ્વરાજનો વિષય કોને સોંપવામાં આવ્યો છે? રાજ્યને. 7મી અનુસૂચિ મુજબ કઈ સમિતિની ભલામણથી જવાહરલાલ નહેરુ દ્વારા સામૂહિક વિકાસ કાર્યક્રમની શરૂઆત થઈ? કઈ તારીખથી? કમા મુનશી સમિતિ 2 ઓક્ટોબર 1952ના રોજ. કઈ સમિતિની ભલામણથી જવાહરલાલ નહેરુ દ્વારા સામૂહિક વિકાસ કાર્યક્રમની શરૂઆત થઈ? કઈ તારીખથી? કમા મુનશી સમિતિ 2 ઓક્ટોબર 1952ના રોજ. સામૂહિક વિકાસ કાર્યક્રમની અસરકારકતા જોવા માટે 1957માં કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? બળવંતરાય મહેતા સમિતિ. સામૂહિક વિકાસ કાર્યક્રમની અસરકારકતા જોવા માટે 1957માં કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? બળવંતરાય મહેતા સમિતિ. બળવંતરાય મહેતા સમિતિએ પોતાનો રિપોર્ટ ક્યારે સોંપ્યો? 24 નવેમ્બર 1957. બળવંતરાય મહેતા સમિતિએ પોતાનો રિપોર્ટ ક્યારે સોંપ્યો? 24 નવેમ્બર 1957. બળવંતરાય મહેતા સમિતિએ કયા સ્તરની પંચાયત રાજની સ્થાપના કરવાનું કહ્યું? ત્રિસ્તરીય. બળવંતરાય મહેતા સમિતિએ કયા સ્તરની પંચાયત રાજની સ્થાપના કરવાનું કહ્યું? ત્રિસ્તરીય. કયા મહાનુભાવે લોકશાહી વિકેન્દ્રીકરણને બદલે પંચાયતીરાજ શબ્દ આપ્યો? જવાહરલાલ નહેરુએ. કયા મહાનુભાવે લોકશાહી વિકેન્દ્રીકરણને બદલે પંચાયતીરાજ શબ્દ આપ્યો? જવાહરલાલ નહેરુએ. ભારતમાં પ્રથમવાર પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ હતી અને કોના દ્વારા? 2 ઓક્ટોબર 1959. રાજસ્થાન, નાગૌર, બગસરા ગામ. જવાહરલાલ નહેરુ દ્વારા. અને ત્યારબાદ આંધ્રપ્રદેશ બીજું રાજ્ય બન્યું હતું. ભારતમાં પ્રથમવાર પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ હતી અને કોના દ્વારા? 2 ઓક્ટોબર 1959. રાજસ્થાન, નાગૌર, બગસરા ગામ. જવાહરલાલ નહેરુ દ્વારા. અને ત્યારબાદ આંધ્રપ્રદેશ બીજું રાજ્ય બન્યું હતું. ગુજરાત પંચાયત અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? 1961. ગુજરાત પંચાયત અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? 1961. મુખ્યમંત્રી જીવરાજ મહેતાના સમયમાં કઈ તારીખે ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ થયો? 1 એપ્રિલ 1963. 8મું રાજ્ય બન્યું. મુખ્યમંત્રી જીવરાજ મહેતાના સમયમાં કઈ તારીખે ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ થયો? 1 એપ્રિલ 1963. 8મું રાજ્ય બન્યું. જનતા પક્ષે ક્યારે અશોક મહેતા સમિતિની રચના કરી હતી? 12 ડિસેમ્બર 1977. જનતા પક્ષે ક્યારે અશોક મહેતા સમિતિની રચના કરી હતી? 12 ડિસેમ્બર 1977. દ્વિસ્તરીય પંચાયતી રાજની માંગ કોણે કરી હતી? અશોક મહેતા સમિતિ. દ્વિસ્તરીય પંચાયતી રાજની માંગ કોણે કરી હતી? અશોક મહેતા સમિતિ. જી. વી. કે. રાવ સમિતિની રચના ક્યારે થઈ હતી? 1985. જી. વી. કે. રાવ સમિતિની રચના ક્યારે થઈ હતી? 1985. સૌપ્રથમ કઈ સમિતિ દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાના સૂચનો કરાયા હતા? એલ. એમ. સિંઘવી સમિતિ 1986. સૌપ્રથમ કઈ સમિતિ દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાના સૂચનો કરાયા હતા? એલ. એમ. સિંઘવી સમિતિ 1986. પી. કે. થુંગન સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? વર્ષ 1988. પી. કે. થુંગન સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? વર્ષ 1988. રાજીવ ગાંધીએ એલ. એમ. સિંઘવી સમિતિની ભલામણ મુજબ 64મો સુધારો લોકસભામાં ક્યારે પસાર કરાવ્યો હતો? 1989. પરંતુ રાજ્યસભામાં અટકી પડ્યો. રાજીવ ગાંધીએ એલ. એમ. સિંઘવી સમિતિની ભલામણ મુજબ 64મો સુધારો લોકસભામાં ક્યારે પસાર કરાવ્યો હતો? 1989. પરંતુ રાજ્યસભામાં અટકી પડ્યો. વી. પી. સિંઘ સરકારે 72મો સુધારો સંસદમાં ક્યારે રજૂ કર્યો હતો? 1990. પરંતુ પસાર થાય તે પહેલાં લોકસભાનું વિસર્જન થયું. વી. પી. સિંઘ સરકારે 72મો સુધારો સંસદમાં ક્યારે રજૂ કર્યો હતો? 1990. પરંતુ પસાર થાય તે પહેલાં લોકસભાનું વિસર્જન થયું. પી. વી. નરસિંહરાવ સરકાર દ્વારા 73મો અને 74મો સુધારો સંયુક્ત પ્રવર સમિતિને ક્યારે સોંપવામાં આવ્યો હતો? 1991. પી. વી. નરસિંહરાવ સરકાર દ્વારા 73મો અને 74મો સુધારો સંયુક્ત પ્રવર સમિતિને ક્યારે સોંપવામાં આવ્યો હતો? 1991. 73મો અને 74મો સુધારો લોકસભામાંથી અને રાજ્યસભામાંથી ક્યારે પસાર થયા હતા? લોકસભામાંથી 22 ડિસેમ્બર 1992. રાજ્યસભામાંથી 23 ડિસેમ્બર 1992. 73મો અને 74મો સુધારો લોકસભામાંથી અને રાજ્યસભામાંથી ક્યારે પસાર થયા હતા? લોકસભામાંથી 22 ડિસેમ્બર 1992. રાજ્યસભામાંથી 23 ડિસેમ્બર 1992. પંચાયત માટેનો 73મો સુધારો 1992 અમલમાં ક્યારથી આવ્યો? 24 એપ્રિલ 1993માં. પંચાયત માટેનો 73મો સુધારો 1992 અમલમાં ક્યારથી આવ્યો? 24 એપ્રિલ 1993માં. 74મો બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવ્યો? 1 જૂન 1993. 74મો બંધારણીય સુધારો ક્યારથી અમલમાં આવ્યો? 1 જૂન 1993. 73મા સુધારાનો અમલ ગુજરાતમાં ક્યારે થયો? 15 એપ્રિલ 1994. 73મા સુધારાનો અમલ ગુજરાતમાં ક્યારે થયો? 15 એપ્રિલ 1994. અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજના ઘડતર માટે ક્યારે પેશ એક્ટને મંજૂરી મળી?
24 ડિસેમ્બર 1995 અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજના ઘડતર માટે ક્યારે પેશ એકટને મંજૂરી મળી? 24 ડિસેમ્બર 1995 અનુસૂચિત ક્ષેત્રોમાં પંચાયત અધિનિયમ 1996 અનુસાર સૌપ્રથમ કયા રાજ્યમાં તેનો અમલ થયું હતું? કઈ તારીખે? મધ્યપ્રદેશ. 5 ડિસેમ્બર 1997 અનુસૂચિત ક્ષેત્રોમાં પંચાયત અધિનિયમ 1996 અનુસાર સૌપ્રથમ કયા રાજ્યમાં તેનો અમલ થયું હતું? કઈ તારીખે? મધ્યપ્રદેશ. 5 ડિસેમ્બર 1997 PESA એક્ટનું પૂરું નામ જણાવો. પંચાયત એક્સટેન્શન ટુ ધ શિડ્યુલ એરિયા એક્ટ 1996. PESA એક્ટનું પૂરું નામ જણાવો. પંચાયત એક્સટેન્શન ટુ ધ શિડ્યુલ એરિયા એક્ટ 1996. પંચાયતી રાજ માટે સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના કોણે કરી હતી? મનમોહનસિંહ સરકારે. પંચાયતી રાજ માટે સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના કોણે કરી હતી? મનમોહનસિંહ સરકારે. ભારતના પ્રથમ પંચાયત મંત્રી કોણ બન્યા હતા? મણિશંકર અય્યર. ભારતના પ્રથમ પંચાયત મંત્રી કોણ બન્યા હતા? મણિશંકર અય્યર. ગ્રામીણ વિસ્તારોમાં ન્યાય પંચાયતની સ્થાપના કરવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? ઉપેન્દ્ર બક્ષી સમિતિ. ગ્રામીણ વિસ્તારોમાં ન્યાય પંચાયતની સ્થાપના કરવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? ઉપેન્દ્ર બક્ષી સમિતિ. દેશમાં મહિલાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 50% અનામત આપવાવાળું પ્રથમ રાજ્ય કયું હતું? બિહાર. બિહાર પંચાયત અધિનિયમ 2006 અંતર્ગત દેશમાં મહિલાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 50% અનામત આપવાવાળું પ્રથમ રાજ્ય કયું હતું? બિહાર. બિહાર પંચાયત અધિનિયમ 2006 અંતર્ગત ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008નો અમલ ક્યારથી થયો હતો? 2 ઓક્ટોબર 2009ની. ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008નો અમલ ક્યારથી થયો હતો? 2 ઓક્ટોબર 2009ની. ગુજરાત પંચાયત સુધારા અધિનિયમ 2009 અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલી અનામતની જોગવાઈ કરવામાં આવી? 50%. 50% સ્ત્રી અનામત બિલ 2009 માંગ 108 માંગ સુધારા દ્વારા સંસદમાં રજૂ થયેલું જે રાજ્યસભામાંથી પસાર થયેલું છે, પરંતુ લોકસભામાંથી હજુ સુધી પસાર થયેલું નથી. ગુજરાત પંચાયત સુધારા અધિનિયમ 2009 અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલી અનામતની જોગવાઈ કરવામાં આવી? 50%. 50% સ્ત્રી અનામત બિલ 2009 માંગ 108 માંગ સુધારા દ્વારા સંસદમાં રજૂ થયેલું જે રાજ્યસભામાંથી પસાર થયેલું છે. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં મહાનગરપાલિકાઓમાં ઈ-વોટિંગની શરૂઆત થઈ? ગુજરાત. સુરત. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં મહાનગરપાલિકાઓમાં ઈ-વોટિંગની શરૂઆત થઈ? ગુજરાત. સુરત. ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા કાયદા 2015 અન્વયે સરપંચને આકસ્મિક પ્રસંગે ખર્ચ કરવાની મર્યાદા 50મી વધારી કેટલી કરી હતી? 500. ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા કાયદા 2015 અન્વયે સરપંચને આકસ્મિક પ્રસંગે ખર્ચ કરવાની મર્યાદા 50મી વધારી કેટલી કરી હતી? 500. ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા કાયદો 2015 અનુસાર જિલ્લા પંચાયતની મંજૂરીથી ગ્રામ પંચાયતોને તહેવાર પ્રસંગે ખર્ચ રૂ 100મી વધારી કેટલા કર્યા? 5000. તાલુકા પંચાયતમાં 200મી વધારી 15000 કરાય. ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા કાયદો 2015 અનુસાર જિલ્લા પંચાયતની મંજૂરીથી ગ્રામ પંચાયતોને તહેવાર પ્રસંગે ખર્ચ રૂ 100મી વધારી કેટલા કર્યા? 5000. તાલુકા પંચાયતમાં 200મી વધારી 15000 કરાય. ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારો 2015 અંતર્ગત ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યો સહિત બધાના હોદ્દાની મુદત 5 વર્ષથી ઘટાડી કેટલી કરી? 2.5 વર્ષ. ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારો 2015 અંતર્ગત ચેરમેન, ડેપ્યુટી ચેરમેન અને સભ્યો સહિત બધાના હોદ્દાની મુદત 5 વર્ષથી ઘટાડી કેટલી કરી? 2.5 વર્ષ. 73મો સુધારો 1992ને મંજૂરી ક્યારે મળી હતી? 20 એપ્રિલ 1993. 73મો સુધારો 1992ને મંજૂરી ક્યારે મળી હતી? 20 એપ્રિલ 1993.